શરૂઆત બેન્ડ બાજાથી થઈ રહી છે, જે તમે અમારા વિડીયો દ્વારા જુઓ. વિડીયો આગળ ને આગળ જોતા રહેજો. શ્રીમાન પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા વિડીયોમાં જોઈ શકાય છે. ઠાકોરજી આવી ગયા છે. સ્વાગત સાથે ગણેશભાઈ ઠાકોરજીને પ્રેમથી હાથમાં લઈ આગળ વધી રહ્યા છે. ઠાકોરજીને રથમાં બેસાડી આનંદ સાથે પ્રણામ કરે છે. ઠાકોરજીને શ્રી હરિને પોલીસ દ્વારા સન્માન આપવામાં આવશે. જુઓ કેવી રીતે પોલીસ દ્વારા સન્માન અપાય છે. સલામી દેગી સલામી સસ સ્પેશિયાલિસ્ટ ઢોલ બજાવવાવાળા આપણને ઢોલ વગાડી મંત્રમુગ્ધ કરી દેશે. આવા ઢોલ સાંભળી મજા આવી જશે. કેટલાકને નાચવાનું મન થઈ જશે. પણ એવું અહીંયા થાય ખરું? કુવારમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આવી પહોંચશે અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા પૂર્વ સાંસદ આપણા લોક લાડીલા રમેશભાઈ ધડુક પણ જોડાઈ ગયા છે. ભૂપેન્દ્રભાઈ રથમાં બેસેલ કાન કોપીને તિલક કંકુ કરીને આરતી ઉતારીને સન્માન સાથે જાનને આવકાર આપશે તથા પ્રસ્થાન કરાવશે. રહ્યા છે. આપણે પણ વિડીયો આગળની આગળ જોતા રહીશું. ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આપણે સૌ સ્વાગત કરીએ જે બોલાવી સ્વાગત કરીએ. સમાજના દરબારી યુવકો ઘોડા ઉપર કરતબ દર્શાવી રહ્યા છે. સૌ કોઈને જોવાનું મન થાય છે અને સાથે સાથે ગભરામણ થતી હશે.
જગદંબા જાડેજાના નિવાસ સ્થાને પહોંચી ગઈ છે અને સામૈયાની વિધિ સાથે ઠાકોરજી અને આવકાર આપી રહ્યા છે. સમગ્ર પરિવાર આનંદ સાથે ઠાકોરજીને લઈને આગળ વધીને લગ્ન મંડપમાં પહોંચશે. ગણેશભાઈ પોતાના મસ્તક ઉપર ઠાકોરજીને બેસાડીને પૂરા સન્માન સાથે આગળ વધી રહ્યા છે. સન્માન સાથે સામૈયા થશે અને લગ્ન મંડપમાં ઠાકોરજી પધારશે. આપણે શાંતિથી લગ્નની વિધિ જોઈશું તથા અન્ય કાર્યક્રમ પણ વિડીયો દ્વારા જોઈશું. વિડીયો છેક સુધી જોવા વિનંતી છે. લગ્ન મંડપમાં જાન પહોંચી અને મહેમાનો દર્શન કરવા પહોંચી ગયા છે.